સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને પગલે હવે સુરત મહાનગરપાલિકાએ પેટ્રોલ અને ડીઝલની બચત માટે મહત્વપૂર્ણ નિર્ણયોની અમલવારી શરૂ કરી છે। કાર શેરિંગથી લઈને ઇલેક્ટ્રિક બસો સુધી પર્યાવરણ મૈત્રી પહેલ હાથ ધરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંધણ બચત હવે પ્રદૂષણ ઘટાડવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। મનપાના અધિકારીઓ હવે અલગ અલગ ગાડીઓમાં મુસાફરી કરવાની જગ્યાએ કાર શેરિંગ પદ્ધતિ અપનાવશે। નવી વ્યવસ્થા મુજબ એક જ કારમાં 4 અધિકારીઓ મુસાફરી કરશે। આ સાથે સુરત શહેરના જાહેર પરિવહનને વધુ પ્રદૂષણ મુક્ત બનાવવા આગામી સમયમાં અંદાજે 600 નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે। ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। શહેરના તમામ બીઆરટીએસ રૂટ ઉપર ઇલેક્ટ્રિક વાહનો આધારિત પરિવહન વ્યવસ્થાને વેગ આપવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે। મનપાના જણાવ્યા મુજબ આ નિર્ણયોથી ઈંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને સાથે પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળશે। આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે। તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કારપુલિંગ કરવાની નક્કી કર્યું છે। એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે। આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે। જ્યારે હું પણ સાઇટ વિઝિટમાં જાઉં છું તો મારા ડેપ્યુટી કમિશનરને સાથે લઈને જવું પડે છે, અન્ય એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે અન્ય અધિકારીઓ પણ સાથે આવે છે। તો અમે એવું નક્કી કર્યું છે કે એક જ જગ્યાએ અમે પહેલાં ભેગા થઈશું અને ત્યાંથી ગાડીઓ ઓછું કરીને 1 કે 2 ગાડી જેટલું જરૂર છે આટલા પૂરતું કરીને લઈ જવાની તૈયારી છે। એના માટે કોઈ સમય મર્યાદા નક્કી કરેલ નથી। જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આપણે આ કામ માટે કટિબદ્ધ છીએ અને એમાં કોઈ પણ અધિકારી કર્મચારીનું વેડફાઈ લાગે અથવા એમાં કોઈ સુધારાત્મક કાર્યવાહી કરવાની શક્યતા હોય તો અમે એમને સૂચન કરીને એમને માર્ગદર્શિત કરીને પોઝિટિવલી આ કામને આગળ લઈશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।